નમસ્કાર, જય માં ખોડલ, જય સરદાર. સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર. તો ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો મિત્રો આપણે મગફળીમાં મૂંડા આવતા એની વિશે બનાવેલો છે. મિત્રો, મૂંડા શેમાંથી મિત્રો ઉત્પન્ન થાય છે, એટલે કે શેમાંથી મિત્રો મૂંડા બને છે, અને એનો માળો કેવો હોય મિત્રો, અને કેટલી એની પ્રોસેસ થાય છે મૂંડા બનવામાં મિત્રો, અને કઈ જગ્યાએ એ મૂંડાનો માળો હોય છે, એ બધું આજે આ વિડીયોમાં જાણીશું. અને હું બતાવીશ તમને મિત્રો શેમાંથી મૂંડા બને છે અને કેવા જીવડા હોય. ત્યારે આપણને ખબર પડી જાય છે કે આપણે મગફળીમાં મૂંડા આવવાની તૈયારી થઈ ગઈ છે. તો આપણે શરૂઆત કરીએ, આખું એ જોઈએ. એટલે કે આપણે આ વાહ જોવો છો આપણે કે આ દાબો છે, તમે જોઈ શકો છો અહીંયા. એમાં કે જે આપણે કૂસો નાખ્યો હોય, કે તલહારાનો કૂસો હોય, કે ગમે તે એક પ્રકારનો કૂસો તમે ગમે નાખ્યો. અત્યારે આપણે આ જીરોનો કૂસો છે મિત્રો, ને આ બાજુ તલહારાનો કૂસો. મિત્રો, તલહારામાં આપણે મિત્રો એ મૂંડા એનું માળો બનાવેલો છે, કે એમાંથી મૂંડા આ રીતે પ્રોસેસ થાય છે મિત્રો. તો હું તમને બતાવું કઈ રીતે થાય છે. તો વિડીયોને મિત્રો શરૂ કરીએ તેના પહેલાં જે ખેડૂત મિત્રો અથવા દર્શક મિત્રો જે મારી ખેડૂત ચેનલ ઉપર ખેતીની વાતો ચેનલ ઉપર જે ખેડૂત મિત્રો નવા હોય તે વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. અને મિત્રો, મારી ચેનલ ઉપર જે ખેડૂત મિત્રો અથવા દર્શક મિત્રો નવા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. તો ખાસ મિત્રો આપણે કે મૂંડા આવતા હોય તેમાં મિત્રો આપણે મગફળીમાં નુકસાન વધારે થતું હોય છે, અને ઘણા ખેડૂત મિત્રોને જાણ પણ નહીં હોય મિત્રો કે મૂંડા ક્યાંથી આવે છે, અને મિત્રો મૂંડા કઈ જગ્યાએ એનો માળો બનાવે છે, કે દાબામાં બનાવે છે, કે ખેતરમાં બનાવે છે, કે બારો બનાવે, શેઢા પાળે બનાવે છે. તો મિત્રો એ બધી ડિટેલ આપવામાં આવશે, નીચે લખેલું આવશે મિત્રો કે આ રીતે મિત્રો મૂંડા ઉત્પન્ન થાય છે, અને આની એની પ્રોસેસ છે કે આ જીવડા પછી આ જીવડું થઈને આ જીવડા કેળે મૂંડો મિત્રો ક્યાં આપણા ખેતરમાં થાય છે. તો એની વિશે બધી પ્રોસેસ મિત્રો આપણે વિડીયોમાં દર્શાવી છે, અને વિડીયો મિત્રો એ રીતે બનાવ્યો છે. તો મિત્રો તમને બતાવું, આપણે શેઢા પાળે પણ કૂસો પડ્યો હોય મિત્રો, એમાં પણ આપણે મૂંડો પ્રોસેસ એની ચાલુ હોય છે મિત્રો. અને કેવી રીતે આપણને ખબર પડે છે કે આપણા ખેતરમાં એટલે કે મગફળી વાવી હોય કે ગમે પાકમાં વાવી હોય નુકસાન થતું હોય, એની પહેલાં આપણે જાણ કરી લઈએ, ચેતી જઈએ. અને મિત્રો એની પહેલાં આપણને ખબર પડી જાય છે કે હવે મિત્રો આપણે મગફળીમાં મૂંડા આવવાની તૈયારી થઈ ગઈ છે. તેના પહેલાં આપણે શું શું પ્રોસેસ કરવી જોઈએ તેના માટે આપણે આ વિડીયો બનાવેલો છે મિત્રો. એટલે બધા દર્શક મિત્રો અથવા ખેડૂત મિત્રો સુધી ખાસ પહોંચાડો મિત્રો આ વિડીયો પ્રેમથી, એટલે કે આ વિડીયો બધા સુધી પહોંચે અને એની યોગ્ય નિર્ણય લઈ શકે. આપણે કે દવા ખોટી આપણે ખેતરમાં મૂંડાની નાખવી ન પડે, અને આપણા ખેતરને દવાથી આપણે ખોટું બગાડીએ નહીં, એના માટે મિત્રો આપણે આ વિડીયો બનાવેલો છે. તો હાલો મિત્રો આપણે હવે જોઈએ. તો વિડીયોને મિત્રો અંત સુધી બન્યા રહેજો, અને ખાસ કોમેન્ટ જરૂરથી કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને લાઈક કરજો વિડીયોને, અને કોમેન્ટ તો જરૂરથી તમારી કરજો કે આ જે મૂંડાનું જીવન શ્રેણી છે આખું મિત્રો, એ તમે ક્યાંય વિડીયોમાં બીજે ક્યાંય જોયું છે મિત્રો, કે તમને ખબર હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. ચાલો આપણે વિડીયોને હવે મિત્રો શરૂઆત કરીએ.